તો હાલો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ. જો ટાણે વાગે ગયા હવાના 8 થયા અને જો ભીહુંને ખીલાવી આવ્યું બધા ઢોરની હે ને ગદપ નાખી દીધી ને ગદપ ખાઈ ગયા ને હે ને ખારીયું નાખવાનું છે. ખારીયું હે ને અમારે એઠા ખેતરમાં પડ્યું કે કાલે અમે ભરી આવ્યા હતા ને તો ખેતરમાં નાખ્યું. આજ ફેર ડેલામ નથી નાખ્યું નકર થઈ ને અમે ડેલામ નાખીએ ને તો આંટીનાથી અમે મજા રહે પણ બપોર પછી નાથી મજા રહી છે કે હેઠા બાંધતા હોય ને એટલે નાથી નાખી ને અવારે હે ને એઠું એવા હાટો રાખ્યું કે વળી કરીને પ્રોગ્રામ કરવાનો ઈચ્છા છે ને એટલે પ્રોગ્રામ કરીએ ને તો અહીં પાછું ડેલામ નળે ન એટલે એવા હાટું પછી એઠું જવા દીધું કે પછી પાછું હારવું ન 15-20 દી પછી પાછું હારવું પડે એ માટે. આજ છે ને હું ખેતર નથી ગઈ. આજ મીરાન બાપુનું વિધાયકનું ખારીયું હતું ને તે ભરવા ગયા ને કાલે 2 ખેતરનું હતું ભરે આવ્યા હતા એટલે આજ મારે નથી જવું પડે. ચણા વાટવાના હે થોડાક પાકે ગાતી એ આજ મેળ નહીં આવે કે આજ લગ્ન હે અને જીરું કાઢવાનું હે 2 કામ હે. અડધા લગ્નમાં જાહે ને અડધા એ રીહે કે ફૂકણીમાં વારો આવી છે ને તો બપોર પછી જીરું કાઢવાનું હે. અટાણ તો કંઈ વારો આવવાનું નક્કી ને બપોર પછી કદાચ કામ થાય. જોકે ફૂકણી તો 2-3 દી પહેલાંય આવવાની હતી ભેગું કરીને રાખ્યું હતું પણ એમાં તો વારો ન આવ્યો. કાલે આવ્યો તો કાલે લગ્નમાં ગયા એટલે આસપાસ એક નવી ફૂકણી આવવાની છે ને એમાં છે ને કાંધું કે કંઈ ન આવે ખાલી જીરું આવે. તો આ જે ફૂકણી આવવાની છે તો એમાં વારો આવે જાય તો મસ્ત કામ થઈ જાય આપણું જીરું નીકળી જાય. તો જો બધા ઢોરની છે ને નાખી દીધી અને બધા ખારી ખાવા માંડ્યા. મારે છે ને ઠામ વિસરવાના છે તો હે ને ઠામનો ઢગલો કરી દીધો અને ફટાફટ કહે નાખા. તો હાલો મારે જવું સણા વાટવાની. મીરાન બાપુ છે ને ટ્રેક્ટર લઈને ભાગી આવ્યા. થોડુંક એક ખારીયું હતું એટલે કંઈ વાર ન લાગે એટલે ગાયો ઘા આવતા રહે. હું સણા વાટવા જતી હતી ને તો મીરા ઉઠી પછી એને ખવડાવ્યું ને હમી કરીને હે ને જેમાં પાઇટમાં આવી ને નાથી એ આવે જાય ને તો કાઠીએ સીધું જવાનું રહી. હાલો તો રામ રામ ને સીતારામ બધાને જય માતાજી જય વસ. તો વાગે ગાટણ 9:30 વાગે જેવું થઈ ગયું છે ને જો બધા આડાવરા થયા હતા તો મમ્મી પપ્પાને જવાનું હોય ખાંભોદર લગ્નમાં ને અમારે બેને જીરાનો હેરવાનું કારણ કે આપણી આવી ફૂકણી જેવા કાંઠે એ કાં અટાણે આવી છે જો અહીં વહેલું પતી જાય તો ને કાં આપણી સેલો વાળો હોય હાજક ટુકડી તો મમ્મી પપ્પાએ ભાગે આવે અથવા તો એને આરી શિયાર મજૂર છે તો એ આપણી કામી લાગે છે. તો જો અટાણે તો નવીને બેઠા તો ઘડીક વાર સણા વાટીએ આપણી ઘરના તો એ કામ નહીં કરતું થાય. હાલો તો પહેલાં સુવિધા કરેલી છે બાસકાની. મારા બાપુ પહેલાં બાસકાના તેલ ફલાણું ઢીકડું તમારે જે ભરવાનું હોય ટોલીમાં ભરેલી પછી કે સણા વાટવા જાઓ પછી ઉપાધિ નહીં ને આવે તો એ હા હારા ભર બીજો માલ તો આપણે ટોલીમાં નાખી દઈશું. સીતારામ આ હરખ્યું તે ખોટો ઓલું ન કરાય હરખ્યું હા પછી એનો અમારે સાયકલ લેવી એક હિસ્કો લેવો હિસ્કો તો છે ને ઓહો હજી પડ્યો હે હે કીધું જાઉં આપણે સાડીઓ લેવા હે તો તું જીરામ ટેકો દે ને મને દેવા લઈ ગઈ ને આવી જાઓ આવું ભેજા હરખી તું સોના દે ઓલે જીરું દેવા લઈ ગઈ મને હે ફૂકને મોરવા લઈ ગઈ ને ઓહ આ તો ઈ આઈ જાય ને હા રામ રામ હા જડે છે રામ રામ આવજો. હાલો તો સણા વાટે ભાગી આવ્યા મસ્ત ચા પાણી પીએ લીધા. ઉથોલેક વળી કઈ બહુ વૈરું નથી મીરાન બાપાને છે ને કીક ની કંઈક કામ હોય અમારે છે ને સણા વાટવા બેસીએ ને કાલ પોરબંદર જવાનું થયું ને આજ છે ને હજુ જીરાને ઢાંકીલ પડ્યો નહીં ઠીક એનું ગુંગળનું ઉસકાવે આવે ને હારા અહીં તપે જાય તો પછી તો હું કાંક મીરા હાટો આઈસ્ક્રીમ બનાવતા આઈસ્ક્રીમ કરતી હતી. અમે હે ને પાવડર નાખ્યું કંચર પાવડર અને થોડીક એક ખાંડ નાખી દીધી દૂધમાં નાખી ફ્રીઝરમાં મૂકી દે એટલે બહાર થાય તો મીરાબેન આઈસ્ક્રીમ થઈ જાય. તો હાલો એ છે ને મારે મસ્ત રોટલો વઘારવાનો છે એટલે શું મેં બધી તૈયારી કરી લીધી રોટલો વઘારવાની.
બધું સુધારી લીધું ને રોટલો હે ને જરાક મિક્સરમાં 2 આટા ફેરવી લીધો મસ્ત ભૂકો થઈ ગયો હે ને વઘારવાનું છે તો એની બાજુ તે હે ને તે બધું લઈ લીધું જો તમે ભૂકો કરી લીધો ડુંગળી મળ લીધી ટમેટું લઈ લીધું મીઠું હે મસાલામાં બધો મસાલો હે ને આમાં તેલ હે તો હે ને પહેલાં તો ગેસ ચાલુ કર્યું ને લાઇટર કામે લે આવી લેતી તો હાલો રોટલો થઈ ગયો રેડીને મીરાબેનને ખાવું એટલે એને વઘાર રોટલો આપે દા મારે થોડાક થાંભી સરવાની છે 30 રેલા તો હાલો અટાણે વાગી ગયા 8 પકડ દેવા જા મીરાન બાપાને એને જાઉં ટ્રેક્ટર લઈને ખેડવા પાટુમાં જીરું છે ને અહીં ભરે આવ્યા એટલે ખેતર ખાલી પડ્યો એટલે કે ખેડે નાખું પછી ઓરોવાનું છવું થઈ જાય પાછું હોતા ના આ કામ પૂરું થાય તો બીજું કામ પાછું ઉપડે જાય આજે જો કે પૂરું નથી થયું તો બીજું ઉપડે હું મેરા મહિનામાં ટ્રેક્ટરમાં સડી ગયા મેરા બાપો છે ને રાપ ફિટ કરે અમારે છે ને આવા લડે લેવું એ તો બરાબર આપણી ઈસ કરી ના આવા લડે લેવું તો હાલો મીરાન બાપાને તો આમાં ટ્રેક્ટરમાં હમું કરીને ખેડવા જાહે મારું કામ ધંધો ઉપાડવો જોઈએ અટાણે જા જા સવારે ઢોરને નીણું નાખવાની નીણું નાખ્યું ને તાર બ્લોગની શરૂઆત કરી હતી અટાણે પછી નીણું નાખવા જાવું આપણી કામ હોય ઢોરનું ને ઘરનું બીજું તો કામ ખેતરનું કામ હોય તાર ખેતરનું એ તો ટ્રેક્ટર આવડે તો જાને આકે જાય એટલે હું કાં નાખે હું ઢોર ને નાખે દા એ આડા ને અવરું ને પછી જા હે કેતાની ખેતરમાં તો હાલે કઈ ભટકાવાનું તો ફાર લાગે ને નાઈ વંડ્યું વાંગરા દીકરી નો ખેતર વિચારી કાં હે ના હોતી મૂકે જાય છે પછી ખેતરમાં તું એકલી પછી પછી તો ગમે એ આકા ના કઈ આડું અવરું આવી છે તને સામે ઈ આ શું બોલ જાય એટલે 5 વર્ષમાં આવે તો કેટલી દામ હે ટ્રેક્ટર આક્યું 2 દાન લગભગ આવી 2 દાન 1 દાન આઈકું પર કા અમે ના ને એક જ દાન આઈકું ઈ પર આની ત્રીજે વેરી કે ચોથે વેરી જીવેરી અમારે લગ્ન થયા ને એ વારી અમે સણા ખાઈ ખેતરોમાં સણા વાવ્યા હતા ને પછી છે ને તે આ કંઈ ફૂકણી કે નહોતું ઓપનેર હતું એટલે ઓપનેર પછી અમે સણા કાઢવા જતા ને પછી ભેગા કરતા એટલે કાઢી જતા ને ભેગા કરીને જતા ટ્રેક્ટર ભેગા કરતા એટલે પછી છે ને સણાને ટ્રેક્ટર ભરતા પછી છે ને જે હેઠું ઊભું હોય ને ટ્રેક્ટર આગળ લે એમાં મેં લીધું હતું આગળ એમાં આપ્યું હતું એ મને યાદ છે હાલો તો વાગે ગાટણ હે ને 5 વાગ્યા એ પણ અંદાજ મારા હોત કારણ કે મજૂર ભાગવા મીડ્યા બધે ને મમ્મી હે ને બાપ દીકરી બે હે ને ગદપ પાઠવા આવ્યા કેદે હા ને મારે હે ને કહેતા કે નાઇટમાં ફૂકણી આવી લાઇટમાં ને નાઇટમાં નાઇટ એટલે કે રાતે ફૂકણી આવવાની હે એ બસ એવું બોલ હા અજય આવે તાર હાસું 99% એમ કે આવે એ બસ એવું બોલ કે આવે તો તો બધી જો તૈયારી હાલે હટાણે તો ને 2 કિલો લાગશે તો નાઇટમાં આપણી મજૂર લઈ લી હું જો ફૂકણી વાળાનો ફોન આવે તો પછી મજૂરનો કંઈક કોન્ટેક્ટ કરાવવાનો ફોન આવે તો ફૂકણીનો જો ફોન આવી છે તો હે ને કોન્ટેક્ટ કરીશું મજૂરનો ઈવે એક પ્લાન હે અમારો અટાણે તો ગધા પાડવા આવ્યા આમ બે વાંચ્યા રાખો તમે તમારે મજા કરો હાલે હું વાટવા લાગે મારી દીકરી ઊભી થઈ જા હા આજા વાટવા લઈ હાલો તો સહેલી મોટલી જો આવતી મકાઈની તો અમારે થયું એવું કે મારા બાપાને છે ને કાલે હાજી નિરાણી નાખતા હતા ને સાહેબના પૂરાનો કંઈક આઠા બાઠાનો ઝૂકો લાગે ગયો ને તે અમારે અહીં ઓળદરમાં ખીમો હતો હે તે ત્યાં હે ને એ પાણીના કદાચ સાપકા મારી દે સારું થઈ જાય તો ત્યાં જાઉં દવાખાને વેદ તું ના
ભૂલે ગયો દવાખાનું કહેવાય ગયું ને. અહીં તો બિચારા કંદોયા હે ત્યાં જાઉં. મીરા અમારે ને મોર તૈયાર થઈ ગઈ. કંઈ નહોતું ને કાલે ઝૂકો લાગ્યો ને આજ પાછો પવન લાગી ગયો એમાંથી તો કાંઈકની તકલીફ વધે ગઈ. હાલો હાલો મીરા ઉપાડ સ્લેપ માર ટીંગાણી ખાઉં. ચાલો તો વાગી ગયા છે અત્યારે 8 ને આપણે આવે અત્યારે ફૂકણી. તો જો બાકી જોરો તોરો તૈયારી હાલે છે. 8 વાગ્યા તો હું આ પાણીનું કિનિયું ભરવા જા ને પપ્પા તો ઓલરેડી વ્યા ગયા. મીરાબાઈને હુવાનું હોય સુઈ જાજો. અમે 3-4 જણા હે. હા મારો ગોલા હું પાણી ફેરી જઈએ નાના 1.5-2 કલાક જેવું થાય પછી ઉપાડી. તો જો રાખી દીધું હે પાણીનું કિનિયું ટબિયા ફાર બાસકા બધું છે બધી વસ્તુ. નટાણે થોડુંક લાગે કે ભેજ જેવું હે. હા હું કાલે વાતાવરણ નહોતું પણ આજ પણ વાતાવરણ ડેન્જર છે. વાંધો ને અડધી કલાકની વાર લાગશે આપણે પાછું આવવું ફ્રી છે. અહીં પર જો 8 વાગે ગયા 8 ને 5 થઈ ગઈ ને પાછો હગા હું તો હરમાં આવી લીધો ને કે એ બિસારો હાડું તો હું 2-2.5 કલાક અહીં કે અહીં તમે આવે જાતે હું નેવી થઈ જાઉં કા કીધું ને અહીં પર દોડીએ હું. હાલો તો જો રંધાઈ ગયું હે ને ખાવા પીવાનું બાકી છે. હજી યારા કરવાનું પછી જાઉં છે ને ફૂકણી આવે જીરું કાઢે. જોકે મારે તો લગભગ નથી જવાનું મીરાબેન છે એટલે. મીરા અમારે રહી નહીં ને કંઈ જોતા અટાણથી હુએ જાઉં પછી આજ બપોરે નથી ને એટલે વધારે ઉજાગરા જેવું ને આખરી ટીમ થઈ છે. હા હું તારે ફૂકણી હુએ જાઉં ને હજી જાઉં આગળી થઈ કે મમ્મી મારે હુએ જાઉં જો કી ફૂકણી જાય હુએ જાય તો જોઈ ભાઈ આવે જા પૂગી આવ્યો જોઈ ભાઈ પૂગવા આવ્યો. તો બહુ યારા પાણી કરીને પછી નીકળીએ. જો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે તમને ઝીરો બતાવી દઉં કંઈ અટાણે તે મમ્મી અટાણે કંઈ પરવારી હું નહીં ના કેમેરો લેવાની આગળ પરવાર નહીં આવે. સારું છે એટલે કઈ માં હરાઈ ઉછે નહીં. સાચી વાત છે. તબા તબી બોલ છે તો બધા મિત્રો મળીને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરતા જજો.